મને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. શ્રાદ્ધ પક્ષમાં આજે આપણે ગરુડ પુરાણના 14મા અધ્યાયનો પાઠ સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. ગરુડ પુરાણ અધ્યાય 14. ગરુડજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે જીવોનું સાંસારિક આવાગમન સાંભળવા પછી સનાતન મોક્ષના ઉપાયના વિષયમાં બતાવો, કેમ કે આ સંસાર દુઃખોથી ભરેલો છે. જીવોમાં અનેક કષ્ટ ઉત્પન્ન થાય છે, અનેક જીવ ઉત્પન્ન થાય છે અને મરે છે, અને એનો કોઈ અંત નથી થતો. તો હે ભગવાન, તમે મને એ બતાવવાની કૃપા કરો કે સનાતન મોક્ષ કયા પ્રકારે મળી શકે છે. ભગવાન નારાયણે કહ્યું કે તારા પ્રશ્નનો જવાબ સાંભળવા માત્રથી મનુષ્ય સંસારના કષ્ટોથી છુટકારો મેળવી લે છે. હે ગરુડ, ભગવાન શિવ પરબ્રહ્મ સ્વરૂપ છે, સર્વજ્ઞ કર્તા છે, બધાના સ્વામી છે અને આદિ અંતથી રહિત, વિકાર રહિત અને વર્જનીય તથા સદા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જીવ એમના એક અંશ માત્ર છે. જે રીતથી રગટ લાગવાથી કે ઠેસ વાગવાથી ચિંગારી નીકળે છે, એવી જ રીતે અનાદિ કર્મથી અનાદિ વિદ્યા દ્વારા સંઘર્ષ થવા પર દેહથી સંયુક્ત યુક્ત જીવની ઉત્પત્તિ થાય છે. દેહને ધારણ કરવાવાળા જીવ સુખ દુઃખથી ભરેલા હોય છે, સારા ખરાબ કર્મ કરે છે અને પૂર્વજન્મના કારણે જાતિના બંધન, આયુ વગેરે નિશ્ચિત થાય છે. હે ગરુડ, સંપૂર્ણ જીવ ઉત્કૃષ્ટ તથા અનાસવાન સૂક્ષ્મ લિંગ શરીરથી જન્મ લે છે, અથવા પછી આ જીવ એનાથી પણ વધારે સૂક્ષ્મ શરીર પ્રત્યે જન્મમાં પ્રાપ્ત થાય છે. હવે હું તમને મોક્ષનું કર્મ બતાવું છું. તે આ પ્રકારે છે કે પહેલાં સ્થાવરનો જન્મ થાય છે, બીજા જન્મમાં તે કીટ વગેરે થાય છે, પછી વૃક્ષ વગેરે, પછી પશુ પક્ષી અને પછી મનુષ્ય થાય છે. ધર્મ કરવાવાળા મનુષ્ય યોનિ પછી દેવતાની યોનિ મળે છે. દેવતા જીવ મોક્ષ કરવાવાળા હોય છે. જીવ 4 પ્રકારના હોય છે: પિંડજ, ઉદિજજ, સ્વદેશ અને અંજન. અને આ હજારો વખત શરીર ધારણ કરે છે, શરીર છોડે છે તથા અંતિમ શરીર મનુષ્યના રૂપમાં પ્રાપ્ત કરે છે. આ પ્રકારથી જ્ઞાની મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. દેહધારી તેમ છતાં 95 લાખ યોનિઓમાં શરીર ક્રમથી જીતે છે, પરંતુ વાસ્તવિક તત્વજ્ઞાન મનુષ્યના શરીરમાં જ મળે છે. તત્વજ્ઞાન વગર મુક્તિ શક્ય નથી. એનાથી એ નિશ્ચય થાય છે કે હજારો જન્મમાં હજારો જીવોમાં પુણ્યના સંચયથી મનુષ્યનું શરીર મળે છે. એના શરીર પછી પણ મોક્ષની સીડી ખુલ્લી જાય છે. જે મનુષ્ય આ શરીરને મેળવી પણ ધર્મ નથી કરતો અને પોતે સંસાર સાગરને પાર નથી કરી શકતો, તે ખૂબ જ પાપી છે. કેમ કે મનુષ્યના શરીરમાં જ સુંદર ઇન્દ્રિયો પ્રાપ્ત હોય છે. જો એના પર પણ મનુષ્ય પોતાનું કલ્યાણ નથી કરી શકતો, તો તે અભાગ્યો હોય છે અને બ્રહ્મ હત્યાની સમાન પાપને ભોગવે છે. પુરુષાર્થ ઘણું મોટું લક્ષણ છે. પુરુષાર્થ વગર કશું પ્રાપ્ત નથી થતું, પરંતુ પુરુષાર્થ શરીર વગર નથી થઈ શકતું. આથી મનુષ્યને જોઈએ કે તે પોતાના દેહ અને ધનની રક્ષા માટે પુણ્ય કર્મોના સાધન કરે. આત્મા સૌથી મોટું પાત્ર છે, બધાનું પાત્ર છે. આથી મનુષ્ય આત્માની રક્ષા કરે. આત્માની રક્ષાના પ્રયત્નમાં જ મનુષ્યને કલ્યાણ પ્રાપ્ત થાય છે. જો મનુષ્ય આત્માની રક્ષા નહીં કરી શકતો, તો એના કલ્યાણનો માર્ગ અવરુદ્ધ થઈ જાય છે. જીવિત શરીરના આધાર પર મનુષ્ય વારંવાર શુભ અશુભ કર્મ કરે છે. ગામ, ક્ષેત્ર, ઘર પર પરિઘમાં બંધાયેલો હોય છે. જે બુદ્ધિશાળી મનુષ્ય હોય છે તે શરીરની રક્ષાનો પ્રયત્ન કરે છે, કેમ કે શરીર સૌથી પ્યારું હોય છે. કોઢી અને દુઃખી વ્યક્તિ પણ શરીરને ત્યાગવાની ઈચ્છા નથી કરતા. આ શરીર રક્ષાનો પ્રયત્ન ધર્મ માટે હોય છે, કેમ કે જો શરીર નહીં હોય તો ધર્મનું પાલન કેવી રીતે થશે? ધર્મ જ્ઞાન માટે અને જ્ઞાન યોગ્ય માટે દેહનું હોવું જરૂરી છે.
ધર્મ જ્ઞાન પછી પણ જીવ મુક્ત થાય છે. આત્માને પાર ઉતારવો પુણ્ય પ્રાપ્ત કરવા જેવું છે. જે લોકો આ લોકમાં નરક રોગની ચિકિત્સા નથી કરતા તે દુષ્ટ થાય છે અને એનું શરીર રોગી થઈ જાય છે. વૃદ્ધાવસ્થાની અવસ્થામાં મનુષ્ય કશું નથી કરી શકતો, આથી એના પહેલાં જ પવિત્ર કર્મ કરી લેવા જોઈએ. વૃદ્ધાવસ્થામાં રોગ શત્રુથી જેમ પ્રહાર કરે છે, આથી કલ્યાણકારી કર્મ પહેલાંથી જ આરંભ કરી દેવા જોઈએ. મનુષ્યને જોઈએ કે તે જ્ઞાન તત્વને એના પૂર્વજ મેળવી લે, કેમ કે શરીરના રૂગ્વ હોવા પર ઇન્દ્રિયોના શિથિલ હોવાનું પણ કશું પ્રાપ્ત થતું નથી. દેહના રહેતા મનુષ્યએ તત્વજ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. જે ઘરના ખૂણામાં આગ લાગ્યા પછી કૂવો ખોદે છે તે બળી જાય છે. આથી મૃત્યુની નજીક પહોંચતા પહેલાં જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. મનુષ્ય આ સંસારમાં ઉત્પન્ન થાય છે, પરંતુ કાળના સંસારમાં ઉત્પન્ન અનેક કાર્યોને નથી જોતો. પરંતુ મનુષ્ય પોતામાં શુદ્ધ રૂપથી પોતાના સ્વરૂપને પણ નથી જાણી શકતો. જે કારણથી મનુષ્ય બીજાઓને દુઃખિત જુએ છે, આપત્તિમાં ફેલાયેલો મેળવે છે, કષ્ટ પ્રાપ્ત કરી અનુભવ કરે છે. મનુષ્ય એ જ કાર્યને કરે છે. આ આશ્ચર્યની વાત છે. તે પાપનીથી નથી ડરતો. જ્યારે જાણે કે પાપનું દુષ્ફળ મેળવે છે. મનુષ્ય એ જાણે છે કે બધી જ સંપત્તિ સ્વપ્નની સમાન છે, ફૂલની સમાન જવાની છે. ઉંમર પણ વીજળીની જેમ ચંચળ છે. ગમે ત્યારે કશું પણ નષ્ટ થઈ શકે છે, પરંતુ છતાં પણ તે પાપ કર્મમાં લીન રહે છે. મનુષ્યને જોઈએ કે માનવ જન્મમાં પોતાની સાક્ષરતા પ્રાપ્ત કરી લે. આના ધૈર્ય વગર કશું પ્રાપ્ત નથી થતું. મનુષ્યને 100 વર્ષનું જીવન મળ્યું છે, એને પણ તે સૂવા અને આળસમાં વિતાવી દે છે. અને જોઈએ કે જીવને નિરર્થક થવાથી બચાવે છે. એને જોઈએ કે તે બ્રહ્માની સમાન હોવાના કારણે ઉપાય કરતો રહે છે. જે મનુષ્ય ઉપાય કરવા યોગ્ય સમયમાં ઉદ્યોગ નથી કરતો અને જાણવા યોગ્ય સમયમાં ચિંતન નથી કરતો અને ભય તથા માયાવી સંસારમાં વિશ્વાસ કરે છે, તે મનુષ્ય નષ્ટ થઈ જાય છે. બધા મનુષ્ય માયા જાય છે, તેમ છતાં પાણીમાં ઉઠેલો પરપોટાની સમાન આ દેહમાં આત્મા વિદ્યમાન રહે છે. પરંતુ જે વ્યક્તિ ભક્તિને જાણી જે મનુષ્ય અને ધનને ફક્ત સામાન્ય પ્રયોજનો માટે નથી માનતો, એને આત્મજ્ઞાન નથી થતું. દેહ માયાથી મોહિત થઈ જે મનુષ્ય આ જાણે છે કે આત્મજ્ઞાનથી મોક્ષ શુદ્ધ જ્ઞાન માર્ગને જોઈએ, એ અણદેખ્યું કરી દે છે અને જ્ઞાનની વાણી નથી સાંભળતા. તેઓ નથી જાણતા કે આ સંસાર કાળરૂપી સાગરમાં ડૂબી રહ્યો છે. મૃત્યુ, રોગ વગેરે આ સાગરના ગ્રહની સમાન છે. આ ગ્રહોને કારણે ખૂબ જ કષ્ટ મળે છે, પરંતુ કાળની ગતિ અબાધ છે અને તે પ્રત્યેક ક્ષણ ક્ષીણ થવાને મનુષ્ય પણ નથી જાણ થતી, કેમ કે કાળના મનુષ્ય દ્વારા ગ્રહણ કરવામાં આવે છે અને ના એના દ્વારા જાણવામાં આવે છે. તે જળમાં સ્થિત કાચા ઘડાની સમાન નષ્ટ થતો રહે છે, પરંતુ એની જાણ નથી ચાલતી. પવનને બાંધી શકાય છે અને આકાશનું ખંડન શક્ય છે. તરંગોને ગૂંથાઈ શકાય છે, પરંતુ આયુ પણ વિશ્વાસ કરતો શક્ય નથી. આ સંપૂર્ણ પૃથ્વી કાળના વશથી ચાલે છે. કાળના બળ પર જ ક્યાંક પર્વત છે, ક્યાંક સમુદ્ર છે. આ પરસ્પર બદલાતા રહે છે. તો પછી આ નાના શરીરની મહત્તા શું? આથી પોતાનું બીજાનું વિચારવું બિલકુલ વ્યર્થ છે. આ મારા બંધુ છે, ભાઈ છે, મારા છે, બીજાના છે. આ આખું ચિંતન એ સમયે વ્યર્થ થઈ જાય છે જ્યારે કાળ કાં તો ખુદને ઉઠાવી લે છે કે બંધુ બાંધવોમાંથી કોઈનો આ ગ્રાસ બની જાય છે. પરંતુ મનુષ્ય પોતાના કાર્યના વિષયમાં વિચારીને આ થઈ ગયું અને આ બાકી છે તથા આ કરવાનું છે, અંતે યમની તરફ અગ્રેસર થાય છે. એને હંમેશા એ જોઈએ કે તે જલ્દી પોતાના કાર્યને સંપાદિત કરે, કેમ કે મૃત્યુ મનુષ્ય દ્વારા કરવામાં આવી રહેલા અથવા થઈ ગયેલા કાર્યની ચિંતા કરતું વૃદ્ધાવસ્થા મૃત્યુનો માર્ગ બતાવે છે. વૃદ્ધાવસ્થામાં પ્રચંડ રોગ મૃત્યુના સૈનિક છે. આથી મનુષ્યને જીવ અનદેખ્યું કરી દે છે અને પરમેશ્વરને નથી જોતો. આશ્ચર્ય એ છે કે જે તે પ્રભુની ભક્તિ કેમ નથી કરતો? આવા મનુષ્યને મૃત્યુ કેવી રીતે થાય? જાણે અગ્નિ રૂપે
જેમ લાલચરૂપી સૂર્યની છેદ આવ્યા પછી વિષયદ રૂપની ઘીની ચીસ્યા પછી રોગ દ્વેષ ખૂબ વધારે ઉતરે છે, એવી જ રીતે મૃત્યુની ઝાળ વધતી જાય છે. મૃત્યુની વિઝાનથી આગ, બાળક, જવાન, વૃદ્ધ કોઈ પણ નથી બચતું. આ જીવ વિશદ થઈ જાય છે અને પોતે છોડી અને યમના ઘરે ચાલી જાય છે. પછી માતા પિતા સંબંધીઓના વિષયમાં શું કહેવામાં આવે છે? આ સંસાર દુઃખનું મૂળ છે. જે સાંસારિક ગૃહસ્થ છે તે બધાથી વધારે દુઃખી છે. જે મનુષ્ય આ સંસારનો ત્યાગ કરી દીધો તે ખૂબ જ સુખી છે. મનુષ્યને જોઈએ કે દુઃખને ઉત્પન્ન કરવાવાળા અને આપત્તિઓના આશ્રય ઘર સંસારને વધારે આસક્તિથી ન જુએ. જ્ઞાની અને ભક્ત મનુષ્ય સંસારથી એવી મુક્ત મેળવી લે છે જાણે કોઈ લોખંડથી જકડાયેલા મનુષ્ય બંધનથી છુટકારો મેળવી લે. પરંતુ પુત્ર, સ્ત્રી વગેરેમાં લીન પુરુષનો મોહ નથી છૂટતો, પરંતુ તે જે સંબંધના પ્રત્યે અને જેટલા સંબંધના મોહ ભાવ પેદા કરે છે એનાથી શોકરૂપી ખિલ્લા હૃદયમાં પીડા પામે છે. એની દશા એવી થઈ ગઈ છે કે કોઈ ચોર કોઈનું ધન લૂંટી લઈ લે. જે રીતથી લોખંડના ખિલ્લામાં લાગેલા માંસને જોઈ અને ખિલ્લાની ઉપસ્થિતિ ભૂલીને માછલી કાંટામાં ફસાઈ જાય છે, એવી જ રીતે મનુષ્ય એ સુખનો લોભી પુરુષ સાંસારિક સુખો જુએ છે, પરંતુ તેની આગળ યમરાજના વિઘ્નો નથી જોતો. આ રીતે હે ગરુડ, હિત અહિતને જાણવાવાળા અને હંમેશા કુમાર્ગમાં જવાવાળા લોકો નરકગામી બને છે. મનુષ્યની વચ્ચે ઊંઘ, ખાવું, પીવું પશુઓની સમાન હોય છે. ફક્ત માત્ર જ્ઞાન જ એવું વિશેષ તત્વ છે અને જ્ઞાનહીન મનુષ્ય પશુની સમાન હોય છે. બધા મનુષ્યનું કર્તવ્ય છે કે પોતાના વર્ણાશ્રમાચારમાં તત્વજ્ઞાનને લઈ અને બીજા ધર્મને પણ જાણે. અહંકારી મનુષ્ય નષ્ટ થઈ જાય છે. કેટલાક લોકો કર્મને વધારે લીનમાં છે તો કેટલાક ધર્મમાં, પરંતુ મારી માયાથી મોહિત થઈ અને આ પ્રકારે પરોક્ષ રીતથી મોક્ષની પ્રાપ્તિ નથી થતી. આ પ્રકારે મને પ્રાપ્ત કરવાના બાહ્ય ઉપાય સુયોગ્ય નથી જોતા અને ના તો આ બાહ્ય ઉપયોગની મોક્ષની પ્રાપ્તિ થાય છે. વેદ શાસ્ત્રોથી યુક્ત ઘોર સમુદ્રમાં પડેલા તાર્કિક પંડિત શાસ્ત્ર અને સંવાદોના કૂચકોમાં ફેલાયેલા રહે છે. તેઓ પણ તત્વજ્ઞાનને નથી જાણતા. અનેક લોકો એવા હોય છે જે વેદ શાસ્ત્ર અને પુરાણોને બહારથી જાણે છે, પરંતુ એમને આપણે તત્વજ્ઞાની નથી કહેતા. પરમ તત્વના બધાથી પરે કંઈક અલગ જ તત્વ છે. જ્ઞાનથી હીન વ્યક્તિ અભ્યાસથી તત્વજ્ઞાન નથી કરી શકતો. હે ગરુડ, જે પુરુષ અમૃતથી તૃપ્ત થઈ જાય છે તે ભોજન નથી કરતો. આ પ્રકારે જે તત્વજ્ઞાની અને શાસ્ત્રોની જરૂર નથી હોતી, હકીકત રૂપમાં ગુરુની ફક્ત એક વાણીથી જ મુક્તિ મળી જાય છે. જ્ઞાન બે પ્રકારના કહેવામાં આવ્યા છે, એક શાસ્ત્રમાં લખેલું અને બીજું પોતાના અનુભવોથી પ્રાપ્ત કરેલું. શાસ્ત્રના જ્ઞાન એક શબ્દ માત્ર છે, પરંતુ જે પોતાના અનુભવ દ્વારા પ્રાપ્ત થાય છે તે જ જ્ઞાન પરબ્રહ્મરૂપ છે. અદ્વૈતવાદની જ્ઞાનની ઈચ્છા કરી અને કેટલાક લોકો દ્વૈત જ્ઞાનની ઈચ્છા કરે છે. આધ્યાત્મિક વિદ્યાથી અલગ કોઈ પણ શિલ્પની નિપુણતા પણ વિદ્યા જ છે. અંતકાળ આવવા પર મૃત્યુના ભયથી રહિત ત્યાગરૂપી શાસ્ત્રો દ્વારા પોતાના મોહને કાપી મનુષ્યને જોઈએ કે તે રાગથી રહિત રહે. ઘરનો ત્યાગ કર્યા પછી તીર્થના જળમાં સ્નાન કરે અને વિધિપૂર્વક બતાવેલા કુશા અને મૃગચર્મને ધારણ કરે. ઓમકાર મંત્ર જાપ કરે અને અભ્યાસ કરી પોતાના શ્વાસને જીતી અને બ્રહ્માનું સ્મરણ કરે. પોતાના મનને રોકે. જે પુરુષ ઓમ ઉચ્ચારણ કરતો કરતો મારું સ્મરણ કરે, પોતાના દેહનો ત્યાગ કરે, તે પરમ ગતિ મુક્તિ પ્રાપ્ત કરે છે. આ સ્થળ પર જ્ઞાન અને વૈરાગ્યના ઘમંડી લોકો નથી જોઈ શકતા. જ્ઞાની પુરુષ જ આ ગતિ સુધી પહોંચી શકે છે. જ્ઞાન અને કુંડ બંને એમાં સદૃઢ જળ ભરેલું હોય છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે કેટલાક તીર્થ છે, જેમ કે અયોધ્યા, મથુરા, કાશી, ગયા, કાંચી, અવંતિકા, દ્વારપતિ. આ 7 પુરી મોક્ષ પ્રદાન કરનારા છે. આ રીતથી ગરુડ તેમને જેમ પૂછે છે એ જ રીતે મેં આ સનાતન મોક્ષ ધર્મના વિષયમાં તમને બતાવી દીધું છે.
ગરુડજીનો પ્રશ્ન સાંભળી ભગવાન નારાયણ બોલ્યા કે મનુષ્ય જોઈએ કે તે શ્રુતિ અને સ્મૃતિ બંનેનું જ્ઞાન કરે, વૈદિક કર્મ કરી સદાચારનું પાલન કરે, સત્ય, દાન, દયા, વિદ્યા, પૂજન, લાભ અને ઈચ્છા આ 8 ધર્મના સ્વરૂપ છે અને આ વિશિષ્ટાચારના લક્ષણ કહેવામાં આવ્યા છે. સાચો સદાચાર અભ્યાસ તપ વિદ્યામાં પ્રાપ્ત કરેલા હોય છે. ગૃહાવસ્થામાં એનું કર્મ બીજું કાંઈ થાય છે એને જોઈ કે નિત્ય યજ્ઞ કરી વૈદિક પદ્ધતિથી પોતાના જીવનને નિર્વાહ કરે. સદાચારના અંતર્ગત કોઈ પ્રાણીની હિંસા ન કરવી, અર્થાત કોઈને કોઈ પણ પ્રકારથી કષ્ટ ન પહોંચાડવું. બ્રાહ્મણનું ધન 3 પ્રકારનું હોય છે: ભિક્ષાથી પ્રાપ્ત થાય, અભ્યાસથી પ્રાપ્ત થાય અને પ્રતિગ્રહથી પ્રાપ્ત થવાવાળું ધન. ક્ષત્રિયનું ધન પણ 3 પ્રકારનું હોય છે, જે આ વિષયમાં ધન કહેવાય છે. પ્રથમ કરો દ્વારા પ્રાપ્ત ધન, દંડોથી પ્રાપ્ત ધન અને વિજય કર્યાથી પ્રાપ્ત ધન. આ રીતે વૈશ્યનું ધન પણ 3 પ્રકારનું હોય છે: કૃષિ દ્વારા ધન, જેમાં પશુ પક્ષી વાણિજ્ય વ્યવસ્થા, નફાનું ધન પણ સામેલ છે. જો બ્રાહ્મણ આપત્તિકાળમાં ઉપસ્થિત થાય તો તેના આ પ્રકારના ધન લેવાથી કોઈ નષ્ટ નથી લાગતું. જ્યારે ક્યારેક કોઈ કૃષિ કર્મમાં અનાવૃત થાય અને બધા જ કર્મો ઉપસ્થિત કાર્ય હોય, પરંતુ એની ઇન્કમે બીજા સ્થાનો પર પણ તે ધન કમાવાથી પૂરી કરવામાં આવે છે. ખેડૂત કર રૂપી રાજાને ધન આપે છે. વિદ્યાશીલ્પ દુકાનદાર પણ જીવનના નિર્વાહના કારણે આ પ્રકારે પ્રતિપાદન કર આપે છે. આમ દેવતાઓની અર્ચના કરી સ્નાન કરવામાં આવે છે. મંત્ર જાપ કરી બ્રહ્મા વિષ્ણુ અને સૂર્યની અર્ચના કરી જળનું સમર્પણ કરવામાં આવે છે. મનુષ્યને જોઈએ કે તે અર્ચના પ્રારંભ કરી અને દેવતાઓને અર્ઘ્ય આપે છે અને પછી પુષ્પાંજલિ અર્પિત કરે છે, ફળ તથા સમષ્ટ કરે છે, પછી જળમાં આચમન કરે છે અને તીર્થની પર કલ્પના કરી સ્નાન કરે છે. શુદ્ધને ચૂપચાપ નમસ્કારની સાથે આચરણ કરે છે. સ્નાન કર્યા પછી મનુષ્યને જોઈએ કે તે મધુર પદાર્થ ખાય અને વચ્ચે અન્ય અન્નનું સેવન કરે. તીખા અને ખાટા સ્વાદવાળા અન્ન પછી અને બધાથી અંતમાં દૂધ પાન કરે. રાત્રે ભૂમિ પર સૂવે તો ખૂબ સારું. આ પ્રકારે પોતાના સદાચારનું પાલન કરી મનુષ્ય જીવન યાપન કરતો મનુષ્ય શાસ્ત્રની અનુસાર સદાચાર ધર્મનો નિર્વાહ કરે છે. તે ખુદ બ્રહ્માને પાદનું પાલન કરે છે. તો અહીંયા જ 14મો અધ્યાય પૂર્ણ થાય છે અને પછીના વિડીયોમાં આપણે અધ્યાય 15મો શ્રવણ કરીશું. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.